નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો મનને શાંત કરવા માટેના નિયમો વિશે જાણીશું। તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। હંમેશા માફ કરતા શીખો અને જૂની વાતોને ભૂલતા શીખો, કારણ કે ભૂતકાળની વાતોને વારંવાર યાદ કરીને મન અશાંત રહેતું હોય છે। ચિંતા ભલે કોઈ પણ વાતની હોય, પરંતુ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે કોઈ પણ વાતનું સમાધાન ચિંતા નથી। ચિંતા કરવાથી મન અશાંત રહેતું હોય છે। જિંદગીમાં ક્યારેય પણ કોઈનાથી વાત કરવા માટે પરેશાન ના રહેતા, કારણ કે એમને જો તમારી કદર હશે તો એ તમારા માટે સમય કાઢી જ લેશે। ક્યારેય કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરવો જોઈએ, કારણ કે દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને એ કાયમ રાખી શકે। સંબંધ ત્યારે સુંદર લાગે છે જ્યારે આપણે એકબીજાને બદલવા માટે નહીં, પરંતુ એકબીજાને સમજવા તૈયાર હોઈએ। માણસનો સ્વભાવ બદલી શકાય નહીં, પણ માણસને સમજવામાં આવે તો સંબંધ લાંબા ચાલે છે। જ્યાં ઈગો હસે છે ત્યાં સંબંધ રડે છે, અને જ્યાં દિલ નમ્ર બને છે ત્યાં સંબંધ ખીલી ઉઠે છે। જો તમારે ઊંચે ઉડવું હોય તો જે વસ્તુઓ તમને નીચે ખેંચે છે એમને છોડવી જ પડશે। પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, પણ જો તમારું મન મક્કમ હોય તો તમે રસ્તો કાઢી જ લેશો। શબ્દો મફતમાં મળે છે, પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો એના પર તમારી કિંમત નક્કી થાય છે। તમારી સાથે કોણ છે એ મહત્ત્વનું નથી હોતું, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો એ ખૂબ જ મહત્ત્વનું હોય છે। બહારનો સહારો તૂટી જાય તો પણ ચાલે, પરંતુ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુઝવો ન જોઈએ। દોસ્તો, શાંતિ એ કોઈ બહારની જગ્યા પર નથી, શાંતિ એ તો તમારી અંદર જ છે। જો તમે મનને કાબૂમાં રાખશો તો તુફાની દરિયો પણ તમને હલાવી નહીં શકે, અને જો તમારું મન બેચેન હશે તો પછી નાની નાની સમસ્યાઓ પણ પહાડ જેવડી બની જશે। સારા માણસની હંમેશા જીવનભર કદર કરતા શીખો દોસ્તો, કારણ કે સારા માણસ જિંદગીમાં વારંવાર નથી મળતા। પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે। તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો બધાને દેખાશે। સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ જ્યારે આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે। કોઈથી
વધારે પડતો લગાવ રાખવો પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ। મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।